આજે ટીમ ઉત્થાન દ્વારા કે જે હંમેશા કોઈને કોઈ સારા ભૂખ્યાને ભોજન આપવું અને વિવિધ પ્રકારના યોજનાઓના કેમ્પ કરવા એવા કાર્યો તો કરતું જ આવ્યું છે, પરંતુ આ એક સંવેદનાસભર કાર્ય કે જ્યારે આટલો કડકડતી ઠંડી જેવો શિયાળો અને આ શિયાળાની અંદર હવે તો એક વાયરસનો ભય પણ આપણને સતાવી રહ્યો છે, ત્યારે ધાબળા વિતરણનો કાર્યક્રમ આજે વડોદરા શહેરમાં જે એવા તબક્કાના લોકો છે કે જેઓ પોતે આ વસ્તુ અફોર્ડ ના કરી શકે અને એમને ઠંડીનો સૌથી વધારે પ્રકોપ લાગી શકતો હોય એવા વર્ગના લોકોને આ આજે ધાબળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આજે અહીંયા 100થી વધારે ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું। ટીમ ઉત્થાનના પાર્થભાઈ, જયંતભાઈ અને એમની સમગ્ર ટીમ, ફેકલ્ટી ઓફ લોની પણ ટીમ એમની સાથે ટીમ ઉત્થાનની સાથે જોડાયેલી છે, ત્યારે સર્વેને હું અભિનંદન ને શુભેચ્છાઓ આપું છું અને આપના માધ્યમથી વડોદરાના આવા ઘણા સંસ્થાઓ, સંગઠનો, યુવાનોને અપીલ કરું છું કે આજ એવી ક્ષણ હોય કે જ્યારે આપણે મદદ માટે આગળ આવી શકતા હોય અને કોઈ એવું વ્યક્તિ કે જે ઠંડીના કારણે ખૂબ ગંભીર રીતે બીમાર પડી શકતું હોય, જેને ન્યુમોનિયા થઈ શકતો હોય, એવા કોઈ રોગો એમને થઈ શકતા હોય, ત્યારે આવા પ્રકારના નાના પ્રયાસથી આપણે એમને મદદ કરી શકતા હોય અને એમની તબિયત પણ સાચવી શકતા હોઈએ છીએ। ફરી એકવાર હું ટીમ ઉત્થાનને અભિનંદન છે, શુભેચ્છાઓ પાઠવું છું। આજે ટીમ ઉત્થાન વડે જે અલગ અલગ સોશિયલ ઇનિશિયેટિવ હંમેશા માટે લેતી રહે છે, તેના વડે અહીંયા રેલવે સ્ટેશનની સામે આ ઠંડીનો માહોલ છે અને એમાં ઉત્તરાયણનો દાનનો પર્વ છે, ત્યારે ધાબળાનું વિતરણ કરવામાં આવેલું છે, જેમાં સાંસદ શ્રી વડોદરાના હેમાંગભાઈ જોશી જે અમને અવિરતપણે જ્યારે પણ આવા કોઈ પણ કાર્યક્રમ કરીએ છીએ ત્યારે અમને હંમેશા પ્રોત્સાહિત કરે છે। તેઓ અમારી સાથે આજે અહીંયા જોડાઈ અને અમને સૌને પ્રોત્સાહિત કરી અને અમારી સાથે અહીંયા ધાબળા વિતરણ કરેલું છે। અત્યારે અમારા દ્વારા અંદાજિત 100 થી 120 જેટલા બ્લેન્કેટનું અહીંયા ડોનેશન કરવામાં આવેલું છે, જેમાં લો ફેકલ્ટી, ટેકો ફેકલ્ટી અને પોલિટેકનિકના અલગ અલગ વિદ્યાર્થીઓ પણ અમારી સાથે ટીમ ઉત્થાનના સોશિયલ ઇનિશિયેટિવમાં જોડાયા।